આજે અમે અમારી યાત્રાની શરૂઆત કરી માના ગામથી વસુધારા જવા માટે. हाय हेलो हेलो उसका यानी नहीं है. हाय શું નજારા છે પર્વતનો, એક અલગ જ અહેસાસ છે. સર્વપ્રથમ આજે સરસ્વતી નદીના ઉત્તમ સ્થાન પર વેદવ્યાસજીનું મંદિર આવેલું છે. અને સરસ્વતી નદી અલકનંદામાં મળી જાય છે અને એક અલગ જ અહેસાસ આવે છે. એકદમ ખાલી રસ્તો છે, એકદમ સરસ મજાનો આ નજારો છે. અલકનંદા નદી આપ જોઈ શકો છો. આગળ એક મિત્રોનું ગ્રુપ ચાલી રહ્યું છે, અમારી સાથે આવેલા છે. અને સાચું કહું ને દોસ્તો, તો તમે ગમે એટલા હિંમત હારી ગયા હોય, ગમે એટલા થાકી ગયા હોય, પણ અગર દોસ્તારો તમારી સાથે છે, મિત્રો તમારી સાથે છે, તો તમે કઠિનમાં કઠિન પણ યાત્રા એકદમ સહેલી રીતે કરી શકો છો. ઊંચા પહાડો જો, આ બધા અમારા મિત્રો હર હર મહાદેવના નારા સાથે હર હર મહાદેવ, વાસુકી તાલ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, પથરાવ રસ્તો છે. ત્યાં ઉપર જવાનું છે, જ્યાંથી આપ વોટરફોલ જોઈ રહ્યા છો ત્યાં ઉપર જવાનું છે. ઓછામાં ઓછું હજી 5 કિલોમીટરનો રસ્તો અમારો બાકી છે. જોઈ શકો છો તમે, વસુધારા અમે પહોંચી ચૂક્યા છીએ. ખૂબ જ અઘરો રસ્તો છે, પણ હિંમત એટલી જબરજસ્ત છે. અને અહીંનો નજારો, અહીંનો અહેસાસ અલગ જ છે. એકવાર આપ પણ જરૂર પધારો આ જગ્યામાં. हर हर महादेव, बम बोले करते हम लोग. हर हर महादेव, बम बम बोले. इधर हरे कृष्ण महाराज.